તો ભાવનગરના ત્રાપજમાં વૃદ્ધા લૂંટ કેસનો ભેદ ઉકેલાયો છે। 75 વર્ષીય ધવલબેન કાપડિયા પર હુમલો થયો હતો। સોનાના 7 વેઢલા લૂંટી આરોપી ફરાર થયો હતો। અલંગ પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરી। ભરૂચથી નારશંગભાઈ વાળાની ધરપકડ કરવામાં આવી। સોનાનો ઢાળિયો અને મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે। કુલ 3.5 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। આરોપીનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે। રાત્રે એકલા જ રહે છે, સૂતા હતા। પણ એકાંતમાં વેઢલા જે 7 નંગ સોનામાં પહેરેલા હતા। આ કામનો આરોપી છે જે નારસંગભાઈ વાળા, જેઓ ભરૂચ કેમિકલ ફેક્ટરીમાં નોકરી કરે છે, તે રાત્રે બસમાં આવેલ અને ગાબડો ઓઢી અને આ ઘટનાને અંજામ આપ્યો। ત્યારબાદ સીસીટીવી ફૂટેજ જોતા અમારે અલંગની ટીમ, એલસીબીની ટીમ તથા અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરે, જેમાં બસ કંડક્ટરનો કોન્ટેક્ટ કરે। બસ કંડક્ટર પાસેથી ટિકિટ મેળવે। ટિકિટમાં નામ અને નંબર મળતા અમારા અલંગ પોલીસ સ્ટેશનના જે પીસી છે પારસભાઈ નાંદવા, જેમને ઓળખી બતાવે કે જેમને નાનપણથી ઓળખતા એક જ ગામના હતા। આમ એમના ઉપર શંકા જતા એમને બોલાવી પૂછપરછ કરતા ગુનો ડિટેક્ટ કરે।